હું આજે તમારી સાથે ભરેલા મરચાંની રેસીપી શેર કરવાની છું। શાકને પણ ભૂલાવી દે તેવા આ મરચાં બનશે। સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ભરેલા મરચાં જે શાકને પણ ભૂલાવી દેશે। આ મરચાં તમે રોટલી સાથે ખાઈ શકો છો। મરચાં હંમેશા તમારે મોળા લેવાના અને આ રીતના મોટા મરચાં આવે તે લેવાના। તો હવે આપણે આના અંદરથી બિયા હોય તે કાઢી નાખશું અને પછી આપણે મરચાંનો મસાલો કરીશું। જો આ રીતનું અંદર બી હોય તે બધું કાઢી નાખવાનું। હવે આપણે તેલ નાખીશું અને લોટ નાખીશું। લોટ શેકાય છે અને સુગંધ પણ સરસ આવે છે। તો હવે આપણે આનો મસાલો બનાવીશું। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, અડધી ચમચી ધાણા જીરું નાખીશું ને લીંબુ નાખીશું, નમક નાખીશું, 1 ચમચી લસણ નાખીશું। આ રીતે મસાલાને મિક્સ કરી અને આપણે હવે મરચાં ભરીશું। ફ્રેન્ડ, તમે પણ આ રીતે મરચાં બનાવી અને મને કહેજો કમેન્ટમાં કે તમને મારા ભરેલા મરચાંની રેસીપી કેવી લાગી। હવે આપણે બધો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે મરચાં ભરીશું। હવે આપણે મરચાં ભરી લેશું। આ રીતે ધીમે ધીમે કરી અને બધા મરચાં ભરી લેવાના। આ રીતે બધા મરચાં ભરી લેવાના છે। તેલ લેશું કઢાઈમાં ને એમાં આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું। રાઈ થોડીક ફૂટે પછી આપણે તેમાં મરચાં એડ કરીશું। ધીમે ધીમે આ રીતે બધા મરચાં એડ કરી દેવાના છે તેલમાં। હવે આપણે મસાલો એડ કરીશું। થોડી વાર ઢાંકી દેશું। 5 મિનિટ કૂક થવા દેવાનું છે। હવે આપણે મરચાં જોઈ લેશું। જો મિત્રો કેટલા સરસ બન્યા છે। તમને આ મરચાંની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય ફ્રેન્ડ।